નમસ્કાર મિત્રો, હું એડવોકેટ હાર્દિક. આજે ચાંદખેડા 4 રસ્તા ઉપર દારૂ ભરેલી ગાડી પકડવામાં આવી છે. અમે બધા તમારા સપોર્ટમાં જ છીએ. આ ગાડી દારૂ નાબૂદ કરી કાઢો, અમદાવાદમાંથી, ચાંદખેડામાંથી, આખા ગુજરાતમાંથી. અમે તમારા ફૂલ સપોર્ટમાં છીએ. હવે સામના ફોટા આવશે. હવે એ બંધ છે. કમસે કમ અહીંયા 7-8 કિલા તો ભેગા છે. ઓલો એક નંબર ક્યાં છે? આગળ એક નંબર ક્યાં છે? સારી આ બતાવો. હા તો મિત્રો, હું તમને જણાવવા માંગીશ કે એક 4 માંથી ખાસો દારૂ પકડાયેલો છે. ગાડી છે રાજસ્થાનની. આ ગાડી નંબર તમે જોઈ શકો છો. હું દરેક જનતાને કહેવા માંગીશ કે આ રીતે તમને ક્યાંય પણ કોઈ પણ ગાડી દેખાય દારૂથી ભરેલી હોય, લઈ જતા હોય, લાવતા હોય, તાત્કાલિક અમને જાણ કરો. હા તો મિત્રો, આજ રોજ જે દારૂ ભરેલી ગાડી પકડવામાં આવી છે તે બાબતે અમે કીધું કે જે પણ કઈ હોય કાયદેસરની કાર્યવાહી કરો, કાયદેસર કેસ નોંધો અને આગળ જે પણ કઈ પ્રોસિજર થતી હોય પ્રોસિજર કરો. હવે પછી ક્યારે પણ કોઈને પણ ગુનો કરતા છોડવામાં નહીં આવે. કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. તે બાબતે હું અને તમે આવો આપણે બધા સૌ સાથે મળીને ભ્રષ્ટાચાર સામે લડીએ અને ગુનો થતા અટકાવીએ. હેલો. તો મિત્રો, આજે અમે ક્રાઇમ બ્રાન્ચમાં આવ્યા છીએ. ત્યાં દારૂ ભરેલી ગાડી પકડવામાં આવી છે. તે બાબતે કાયદેસરની કાર્યવાહી થાય છે કે નહીં તે જોઈશું આપણે. હા, એ હવે ક્રાઇમ બ્રાન્ચ આવ્યા છે. ક્રાઇમ બ્રાન્ચ આવ્યા છે અહીંયા. કોને? અને સાહેબ સ્વતંત્ર સાહેબ છે. કઈ બાજુ રાખવાની બીજા માટે